जय जवान जय किसान। केम छो मारा वाला मित्रों, खेडूत मित्रों मजामां? तो આપણે આજે કોટડા ગામે આવી ગયા। ભોનાજી ભીખાજી પટેલ એમને ફૂલનો પણ બગીચો કર્યો છે। તો કઈ રીતનું વાવેતર કર્યું અને કેટલો ઉતારો લીધો એ પણ ભોનાભાઈ કહી શકશે। તો ભોનાભાઈ થોડી વાત કરી શકો? જય જવાન જય કિસાન। મને આ ફૂલની ખેતી કરતાને 6 થી 7 વર્ષ જેવા થઈ ગયા છે। તો ઓછા પાણીમાં આ ખેતી આપણે કરી શકીએ। ચોમાસું હોય એટલે આ ફૂલનું વાવેતર છઠ્ઠા મહિનામાં અમે 4x2 વાવેતર કરીએ છીએ અને સારું ઉત્પાદન મળે છે। કોઈ જાતનું રાસાયણિકની જરૂર હોતી નથી અને ઉનાળામાં પણ આ ફૂલ અમે કરવાથી અમને બાજરી કરતાં વધારે ઉત્પાદન અમને મળી શકે છે। આજે અમે હું પહેલી વીણમાં ફૂલ 150 કિલા વેચીને આવ્યો છું 2000 રોપોમાંથી। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। તો ભોનાભાઈ વાવેતરની વાત રાઈટ। અને તો તમે કઈ જાતના આર્યા ફૂલ વાયા? પહેલાં હું ફૂલ વાવતો સકાટાના, પણ એના કરતાં જે આ ઇન્ડોસના ફૂલ છે એ થોડો બિયારણ તો મોંઘું પડે છે, પણ એના કરતાં ઉત્પાદન સારું મળે છે અને વજન સારું મળે છે અને વધારે ટાઈમ ઊભો રહે છે અને 4 થી 5 દિવસ સુધી એના એ વજનમાં ફૂલ રહે છે, બગડતું પણ નથી। બરાબર। તો તમને આ વાવેતરમાં મતલબ રોપો શું ભાવ મળે? અમારો રોપો પહેલાં 5 રૂપિયા આવતો, હાલમાં 4.5 રૂપિયે એક રોપો આવે છે। જ્યારે ઘેર બિયારણ લઈને અમે કરતા એ ટાઈમે બળી જતો, બીજો મોંઘો પડતો અને અમે ત્યાં રોપા લાવો છો। તો તમે જાતે ઘરે લઈને બિયારણ બનાવતા એમાં તમને કયું નુકસાન પડતું? અમને જે રોપો તૈયાર ન થાય એ વધારે નુકસાન પડતું હતું। જી 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 જી। તો દાખલા તરીકે ભોનાભાઈ આમાં કોઈ દવાની જરૂર નહીં પડતી હોય, તમે કોઈ એરિયા આપો છો કે ડીપી ખાતર આપો છો કે કોઈ પણ દવા આપો છો, તો એ માટે તમે થોડી વાત કરી શકો? હા, આમાં આજ દિવસ સુધી અમે કોઈ રાસાયણિક ખાતર જ નથી વાપર્યું। પહેલો છાણિયો ખાતર નાખી દઈએ અને પછી જરૂર પડે તો છાણિયો ખાતર ડ્રીપમાં એને છાણીને હાંકવાનું અમે ચાલુ રાખીએ, અથવા કોઈ લટ હોય ઈયળ હોય તો એના માટે અમે આકડો હોય, થુરિયો, અરડુસી, પછી ગૌજરણ, ખાટી છાશ એ ભેગો કરીને એનો છંટકાવ કરીએ છીએ। તો દાખલા તરીકે વિચારવા જઈએ તો ભોનાભાઈ આ આપણે બગીચાનો ખૂબ વિકાસ ને ઉત્પાદન વધારે આલવા માટે અને ઝાડને વિકાસ કરવા માટે શું કરવું પડે તો ખેડૂતને પણ જોણ મળે? હા અમરાભાઈ, આપણે વધારે વિકાસ લેવો હોય, રોગ ન આપવો હોય તો જમીનને આપણે ખેડીને 2 થી 3 મહિના એને તપાડવી પડે અને પછી વાવેતર કરો તો કોઈ જાતનો રોગ નથી આવતો, વિકાસ વધારે થાય છે, ઉત્પાદન વધારે થાય છે અને રોપાની ઉંમર પણ વધારે થાય છે। તો ભોનાભાઈ અમુક વિચારવા જઈએ તો એક જગ્યાએ તમારા હંગાતે એક પાર્ટી એક દિવસે આપણે આ ગલગોટા વાયા હતા, રાઈટ? તો એમના હજી મતલબ ફૂલ હવે ઉગડે અને તમે પણ લઈને વેપાર કરી નાખ્યો, એનું કારણ કોઈ સમજાતું નથી? એમાં કારણ એવું થાય છે કે અમારી જમીન આખો શિયાળાથી જમીન પડી હતી જી, અને એમની જમીનમાં વાવેતર થયેલું હતું, વાવેતર ઉખાડીને તાત્કાલિક ફૂલનું વાવેતર કર્યું, એના માટે એમનો વિકાસ નથી। બિયારણ એક જ છે, બધું એક જ છે અને રોપાની ઉંમર થઈ ગઈ છે, એટલું ઉત્પાદન નહીં આપી શકે। તો ભોનાભાઈ દાખલા તરીકે બીજોને આનું વાવેતર કરવું હોય ગલગોટોનું, તો એમના માટે તો ખાસ કહીએ કોને બીજા ખેડૂતો વાવેતર કરી શકે, તો થોડી માહિતી આપો। હા, આપણે આને વાવેતર કરવું હોય આગળ તો આપણે છઠ્ઠા મહિનામાં આપણે વાવેતર કરીએ તો એ વાવેતર ઠેઠ દિવાળી તક સુધી ચાલતું હોય છે। પછી એના પાછળ આપણે 11મા મહિનામાં વાવેતર કરીએ તો એ 3જા મહિના સુધી ચાલતું હોય છે। પછી બીજા મહિનામાં વાવેતર કરો તો આખો ઉનાળો એ વાવેતર ચાલતું હોય છે। તો એ વાવેતર આપણે દરેક ખેડૂત થોડો બધાએ કરી શકીએ, થોડો પોણી અને આવક સારામાં સારી આપણું ચાલે છે। ઓકે ઓકે ભોનાભાઈ, ધન્યવાદ। જય જવાન જય કિસાન। તો રિયલ પણ તમે જોઈ શકો છો, 2 પ્રકારના હે, એક પ્રકારના થઈ 2 પ્રકારના। એમને પણ વેણી ચૂક્યા છે અને પોતે આજે જ વેચીને પણ આવ્યા છે। અને ભોનાભાઈ કુલ બધા થઈને કેટલા રોપા હશે?
રોપા હશે 2021 2021 રોપાનું પોતે પણ વાવેતર કર્યું છે અને અંદાજે કેટલા હજારનું તમે વેચ્યું છે? આજે પહેલી એક જ વીણ હું લઈ ગયો તો પછી 150 કિલા હતી, 50 રૂપિયા ભાવમાં ગઈ છે અને ડીસા વેપાર કરીને આવ્યો છે. મતલબ ઉત્પાદન આલે અને ખેડૂત જાગૃત હા. થવાની ભોનાભાઈ પણ જરૂર ખરી ખરી જ ને? ખરી ખરી તો મારા ખેડૂત મિત્રો જાગૃત થો અને ખર્ચા વિના વગરની આમાં કોઈ ખાતર ના જોઈએ, રાસાયણિક ખાતર ના જોઈએ, કોઈ દવા ના જોઈએ અને ઓનલી ફોર ખાલી સોણિયા ખાતરનું ઉત્પાદન કરવાનું અને વત્તા પોણીની સમસ્યા ઓછી રહે. પોણી ઓછું આલવું પડે ને બોનાભાઈ? પાણી ઓછું. પોણી હાવ બિલકુલ આને ઓછું પણ આપી શકો છો અને બીજા ખેડૂત જાગૃત થો અને કરી શકો છો. તો વરે 6 મહિનામાં વાવેતર કરવું હોય તો પણ થાય ને? થાય છે. તો જમીન થોડી ફરી હોવી જોઈએ. આપણે દાખલા તરીકે આ સિઝન લઈને દાખલા તરીકે 4 મહિને આપણે સિઝન લઈને વાવાય એ આમાં વિકાસ ઓછો કરે તો આપણે મહિનો 1.5 મહિનો એને જમીન ફુકારો પણ આલવો પડે. કોઈ નહીં તો 1.5 મહિનો તમે ફુકારો આપશો ને તો બહુ સરસ બીજું ઝાડનો વિકાસ થશે. જય જવાન જય કિસાન.